તો જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. આપણે સવારે વહેલા ઉઠી ગયા હતા, ગાયો દોઈને પછી દૂધ ભરાઈ અને હવે આપણે ટાઈમ થઈ ગયો છે ગાયો છોડવાનો, બરોબર. તો હવે આપણે ગાયો છોડીશું. તમે વ્લોગના એન્ડ સુધીમાં રહેજો, વ્લોગ જોજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, બરોબર. તો કરીએ આજનો વ્લોગ સ્ટાર્ટ. જય દ્વારકાધીશ. તો આ છે બધી જેટલી ગાયો દેખાય છે ને, બધી જ ગાયોમાં નેત્રામલી ગામની છે. બધી ટોટલ પાછળ ગોવાળું બસ બધા બધી ગાયોમાં નેત્રામલી ગામની છે. તો હવે અહીંથી જઈશું આપણે ખેતરે, જે રીતે જ્યાં ખેતર છે ત્યાં, બરોબર. તો મળીએ ખેતરે જઈને. તો ફાઇનલી આપણે નીકળી ગયા ખેતરે જવા ગાયો લઈને. આગળ મોટા ભાઈ છે અને પાછળ હું છું. તો જઈએ ખેતરે. ફાઇનલી આપણે પહોંચી ગયા ખેતરમાં ગાયો ચારવા માટે. તો હવે ગાયો અહીંયા ચરશે અને પછી જેટલા સુધી ચરશે એટલા સુધી ચરવા દઈશું, બરોબર. ખેતર પણ મોટું છે એટલે ચરવા પણ વધારે છે, એટલે જ્યાં સુધી ખેતર સાફ થાય ત્યાં સુધી ગાયો અહીંયા ચરશે. અને પછી ગાયોને પાણી પીવડાવવા જઈશું આપણે તલાવે. તો આપણે ગાયોને પાણી પાઈ દીધું અને આ ભેંસો પાણી પીવે છે આ બાજુ. પેલી સાઈડ ગાયો પીને નીકળી ગઈ, બરોબર. તો હવે જઈશું ખેતરમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ખેતરમાં પાણી પીવડાવી ગાયોને ચારવા માટે. હવે ગાય અહીંયા ચરશે 5 વાગ્યા સુધી ને, બરોબર. પછી જઈશું સીધા ઘરે. તો ફાઇનલી આપણે ગાયો લઈને પહોંચી ગયા ઘરે અને હવે દૂધનો રૂટ એ કરીશું. ગાય દોવાની, દૂધ ભરાવવાનું, બરોબર. અને આજનો વ્લોગ અહીંયા કરીએ પૂરો, બરોબર. મળીએ કાલના વ્લોગમાં. લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર. તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.